બનાવી લો મારે કોઈ કેવું ન પડે માસ્ટર શેફમાં મને ઓફર આવી ગયા તો મેં ના પાડી નંબર સુગંધ સારી આવે તો પડશે એવું લાગે છે દવા બધું આમ એવું સારું ખાવાનું મન થઈ છે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો સવારના 9:30 થવા આવ્યા છે આજે થોડું મોડું થઈ ગયું અને અહીંયા મમ્મી નાસ્તાની તૈયારી કરે છે કેમ કે દવા પીવાની છે મારે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મજામાં જ છો ને બધા તો પછી યાર મજામાં જ રહેવાનું મારી જેમ નહીં કરવાનું આઈસ્ક્રીમ ખાઈને મજા બગાડ લેવાની કા આ તો મારી મમ્મીએ થોડો ફોર્સ કર્યો ખાઈ લે મેં ખાઈ લીધું બાકી મને ન ભાવે આઈસ્ક્રીમ હે હા તઈ આજ સવારમાં ફ્રૂટ નો વારો છે હા ડ્રેગન ફ્રૂટ આમ થોડાક વધારે અસર કરે મને એટલે એનાથી મને જલ્દી આમ સારું થાય છે કા દર વખતે શરદી થાય ને ત્યારે થોડાક ખાઈ લઉં ને એટલે આમ જલ્દી સારું થવા માંડે છે હા આવી જાવ હાલો નાસ્તો કરવા બધા આ હું એકલો નથી ખાવાનો મારી મમ્મી પણ આમાંથી થોડુંક ખાશે ને झूठ बोलो बार बार झूठ बोलो ચાટ મસાલો પણ જાય છે જોડે જોડે ફ્રૂટમાં ચાટ મસાલો કયો કે છાશનો મસાલો કયો અમારે તે બધું એક જ વસ્તુ વપરાય છે કામ અમે ચાટ મસાલો જ કહેવાય આ જ આવે બધો ચાટ મસાલામાં કઈ બીજું ન હોય ચાટ મસાલો નાખી દીધો હા હવે આને તું ખાય અને પછી દવા પીનારી નીંદર બહુ આવે છે કોઈ જવાનું અડધી કલાક કામ છે ઈ કામે કરવું છે ને થોડું ઘણું કામ પહેલા પછી હા તો ચાલો નાસ્તો કરી લઈએ પહેલા કરવાનું ગમે ઈ હોય કામ પહેલા પછી હા હા હાલે હાલો તો હવે નાસ્તો કરી લઈએ ચમચીની જરૂર નથી હવે મમ્મી આમ જોયું કાંટાવાળી ચમચી મૂકી દીધી મારી મમ્મીએ આમ જો એક વખત આમ જોઈ લ્યો તમે મજા જ આવ્યા રાખે A few moments later. તો જો આજે બપોરે છે ને વહેલો ઘરે આવી ગયો છું અને અહીંયા મજા નથી ને મમ્મી મારું પુડલા બનાવે છે જોઈ લ્યો અને હવે પાછી દવા લેવા જાઉં છું મમ્મી હા ઓછું તેલ ઓછું નાખવાનું તેલ ઓછું ખાવાનું હા ઈ છે હમણાં જોજો આમ કરીને આમ ઉઠી જાય આ તો મને મજા નથી એટલે હું જ બનાવી લઉં મારે કોઈ કેવું ન પડે હું પ્રો શેફ છું શું ને મમ્મી માસ્ટર શેફ છું માસ્ટર શેફમાં જ મને ઓફર આવી ગયા તો મેં ના પાડી દીધી એટલે કા મમ્મી જો એ હા મૈકાના પુડલા કાંઈ ન ઘટે જો શું નાખ્યું ફરીથી બોલજો હા 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 ઓકે મેં છે ને વિડીયો જોયો કેટલા મતલબ મોટી તાવડી આવે ને મમ્મી એવડા પુડલા બનાવતા હતા એ ભાઈ અને એમાંથી પછી કટકા કરીને કઈક પ્રસંગ હોય ને એમાં એવી રીતનું હતું હોટલ ને પ્રસંગ હતો કઈક એમાં હતો પુડલા ને એવું બધું જમણવાનું નાસ્તામાં હોય તો સમજા હવારના જાન આવે ત્યારે કે કઈક પ્રસંગ હોય હેલ્ધી વસ્તુ પ્રોટીન મળે પ્રોટીન જો ભાઈ આ પેલું પુડલું ઉઠલી ગયું છે વાંધો ન થાય બરોબર બની ગયું છે મસ્ત એક નંબર સુગંધ સારી આવે છે મજા નથી ને શરદી થઈ હોય ને એના કાંદા પુડલા કરીને ખવાય એકદમ સારું થઈ જાય કાંદા નાખ્યા છે મેં દવાની જરૂર ન પડે તો જાવું તો પડશે એવું લાગે છે દવા લઈ આવજે જાવું તો પડશે આમ મજા નથી ને એટલે આમ બધું આમ એવું સારું ખાવાનું મન થઈ છે ને જો પુડલા સાથે છે ને મારે તીખી ચટણી ખાવી હતી મારું મોઢું એટલું ભડાકા કરે છે ને મજા નથી થઈ તો મમ્મીએ છે ને બધું તૈયાર કરી દીધું મને તો હવે પીલવાની છે અને પીસવાની છે તો શું હા હા જો મસ્ત પુડલા બન્યા છો હા ચાલો જેને પુડલા ખાવા હોય ને આવી જાવ મસ્ત પુડલા બન્યા એક નંબર એકડો આમ જોઈ લ્યો ઓહો
કાંઈ ન ઘટે કા મમ્મી? પુડલામાં કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે. હા ચાલો ચટણી પીસી નાખીએ અને પછી જમવા બેસી. આ તો એવી મોટું થાય. હે સાઈઝમાં બહુ મોટું થાય. આ ઓલું ડબલ એક્સેલ રોટલા જેમ ડબલ એક્સેલ પુડલું. સાઈઝ બહુ મોટી થઈ ગઈ પુડલાની. ડબલ એક્સેલ રોટલા વાળો વિડીયો ન જોયો ને તો જોઈ લેજો. એમાં મારી મમ્મીએ બહુ મોટા મોટા રોટલા બનાવી નાખ્યા. કા મમ્મી? મજા આવે એવો બનાવી નાખવાની. હવ એટલે તમને મન પડે ને એવું બનાવવાનું. ખાય ભલે ખાય કે એવું પણ મન પડે ને એવું. ખાય કે એવું હા. બનાવવાનું. પછી હાવ આપણી મન માની કરીને જેવું બધું તેવું બનાવી નાખવાનું. એવું નહીં બનાવવાનું. આ તો મજાક કરવા મોટું બનાવ્યું છે. હા તો જો ચટણી તૈયાર છે અને આ પુડલાય તૈયાર છે. તો હવે મમ્મી ડીશ આપી દે એટલે જમી લઉં હું. અને અહીંયા મમ્મી એમનું બીજું કંઈક બનાવે છે. એ લોકો એ કરે ત્યાં સુધીમાં હું જમી લઉં હવે. તો જો અહીંયા છે ને મમ્મીએ મારી યારે ચીટિંગ કરી નાખી. કાલે મારે શનિવાર રહેવાનો છે અને મમ્મીએ છે ને આજે દાળ ને એવું પલાળી દીધું છે લોચાનું. આમ તમે જો મમ્મી આવી ચીટિંગ ન હાલ્યો. પણ ચીટિંગ નો સવાલ નથી. કા પણ તમ તાવ આવ્યો છે શનિવારે ન રહેવાય. ના રહેવું તો પડે ને. રહેતા હોય તો પછી એમાં વચ્ચે એક કટ ન શનિવાર હાલે. ન રહેવાય. ના ના રહેવું મેં પડે મમ્મી. કીધું તાવ આવ્યો છે ને એટલે નહીં રહેવું હોય એટલે મેં દાળ પલાળી હતી લોચો બનાવવાનો. ના સુરતી લોચો. રહેવું તો પડે ને. સુરતી લોચો. હા ભાઈ સુરતી લોચો. તો જો આપણે શું શું છે મમ્મી એમાં? દાળ આ એક કપ પીલાઈ ગયું છે ને બેટર. હા. આ ચણાની દાળ જો. ચોખાના પૌવા આ દહીં, ચણાની દાળ ચોખાના પૌવા દહીં. હા. બીજું કઈ નાખવાનું આમાં પીલવામાં? આદુ મરચું નાખ્યું. આદુ મરચું. ઓકે અને આ શું અહીંયા? દૂધ ગરમ કર્યું મેળવવા હાટુ. ઓકે દૂધ ગરમ કર્યું છે. હવે જો આ બધી દાળ અને ચોખા ને મિક્સ કરીને હમણાં મમ્મી પીલી લેશે અને બધું. આને શું આથો લાવવો પડે કે ઇન્સ્ટન્ટ બની જાય? ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો બને અને આથો લઈને બનાવવું હોય તો બને. સારું કેવું પડે? અને સવારમાં નાસ્તામાં બનાવશું. તો એ આથા વાળું જ કહેવાય ને? આમ સવારમાં આથા વાળું એમ કહેવાય સારું ખાવું. સવારમાં ખવાય. સવારમાં વાંધો નહીં. ખબર નથી મને સવારમાં ખવાય. સારું નથી સારું એ. પણ જેને હતતું હોય ને એને બધાને નહીં પણ આ નાસ્તામાં ચાલે એમ. સેવ નથી. સેવ નથી મમ્મી. સેવ તો નથી. તમે શેની જોડે ખાશો? દુકાનમાં જે સેવનો કાળ પડ્યો હોય હા આ બધી દાળ છે ને પીલી નાખવાની છે. હા. પૌવા નાખી દઈએ અંદર. કેટલા પૌવા લીધા છે? પૌવા એક વાટકો પલાળ્યા. એક વાટકો પૌવા બસ. આમાં નાખ્યા હવે આમાં બે ભેરું નાખશું. ઓકે તો ચલો મમ્મી એ કરે ને ત્યાં મમ્મીએ મને એક વસ્તુ લેવા જવાનું કીધું છે. એ વસ્તુ લઈ આવું કા? કેટલા દિવસથી મેં લગભગ 15 દિવસથી એને કીધું છે લેવાનું. હવે આજ લેવા જઈશ તો બરાબર ભૂલાઈ જાય શું કરું? અને મારે એક ખતરો કરવો છે. એ શેનું છે તું કહી દે ત્યારે. ખતરો કરીશ પછી જો એ સક્સેસ થાય ને તો પછી કહીશ. નકર નહીં. તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ.